વેલકમ બેક ટુ માય ચેનલ મનીષ સ્વરૂપ બ્લોગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, જય મહાદેવ. મિત્રો આપણે આજે આવી ગયા છીએ જેતપુર બસ સ્ટેન્ડ પાસે અને એક્ઝિટ આપણે ખોડિયાલ માતાજીના મંદિરની સામે જ આપણે વિજયભાઈ ઉભા રહીશું. જલારામ દાળ પકવાન તો મને પણ આપણા મિત્રોને કંઈક નવું જણાવ્યું અને બ્રેડ પકોડા, સમોસા અને બિલકુલ વ્યાજબી ભાવથી વેચવામાં આવે છે. ચાલો તેમની મુલાકાત કરીએ, એમની સાથે વાત કરીએ. વેલકમ બેક ટુ માય ચેનલ મનીષ સ્વરૂપ બ્લોગ. મિત્રો આપણે આવી ગયા છીએ બસ સ્ટેન્ડ પાસે અને તમે જોઈ રહ્યા છો જલારામ દાળ પકવાન. જલારામ દાળ પકવાન અને આપણે તેમની સાથે જ વાત કરીશું. કેમ છે વિજયભાઈ, મજામાં? અને આપણે અહીંનું લોકેશન શું છે? આપણે ગણકિયા રોડ આવે અને આપણે અહીંનું ટાઈમિંગ શું છે? સવારે 7 થી 5. અને શું શું બનાવો છો હાલમાં તમે? સમોસા, બ્રેડ પકોડા, બોમ્બેના પકોડી, ભજીયા, દાળ પકવાન. 3 વસ્તુ બનાવો છો અને આપણે પ્લેટની પ્રાઇસ શું હોય છે? 4 વસ્તુ. સમોસા સ્પેશિયલ છે, 20 રૂપિયામાં પ્લેટ છે, 20ના 3 નંગ છે. બ્રેડ પકોડા 20ના 3 નંગ છે. પકોડી ભજીયા બોમ્બેના 30 રૂપિયાની પ્લેટ છે અને દાળ પકવાન 30 રૂપિયા. તમે કોઈ નાના મોટા પ્રસંગના ઓર્ડર લેવો તો અમારો વિવોનો એકવાર કોન્ટેક્ટ નંબર છે 98 હલો 20ના 3 સમોસા પકોડા. આપણા માટે પણ સમોસા અને પકોડા આપણે ટેસ્ટ જણાવશું. અને તે પહેલાં પણ આપણે વિજયભાઈનો લોક બનાવ્યો હતો. તમે જોઈ રહ્યા છો કે માત્ર 20 રૂપિયામાં 3 નંગ સમોસા પકોડા અને આપે છે. તો આપણા માટે પણ બ્રેડ પકોડા જોઈએ છે અને સમોસાની પીસ તૈયાર કરી જોઈ રહ્યા છે અને માત્ર 30 રૂપિયાની અંદર પ્લેટ આપવામાં આવે છે. તમે જોઈ રહ્યા છો કેટલું બીટ સમોસું છે અને સાથે બ્રેડ પકોડી પણ આપણે પ્લેટની અંદર મિક્સ પ્લેટ લીધી છે. તો તમને પણ ટેસ્ટ જણાવશે કેવો છે. મિત્રો સમોસાનો ટેસ્ટ બેસ્ટ અને સારામાં સારો મને લાગ્યો છે. આપણા મિત્ર છે વિજયભાઈ અને જલારામ દાળ પકવાન તેમની લારીનું નામ છે. માત્ર 20 રૂપિયાની પ્લેટ જ આપવામાં આવે છે. તો તમે જેમ ગમે ત્યાંથી વિડીયો જેટલી આપણે ટેક્સી ટ્રેન આવેલું છે અને ત્યાં ખોડિયાલ માતાજીનું મંદિર છે તેમની સામે જ આપણે વિજયભાઈ ઉભા છે જલારામ દાળ પકવાન. એમનો ટેસ્ટ અવશ્ય કરો, એમની મુલાકાત કરો. તમે જોઈ કેટલાક ક્રિસ્પી અને ટેસ્ટી સમોસા બનાવે છે. એકવાર વિડીયોની મુલાકાત કરો અને એમનાથી ટેસ્ટ વધારે આગળ વધારો. ટેસ્ટ કરવા માગું છું અને બેસ્ટ અને સારામાં સારી વસ્તુ છે. આવી જાઓ મારી સાથે સમોસા પકોડા અથવા દાળ પકવાની કોઈ પણ ટેસ્ટ કરવા માગતા હોય તો આવી જાઓ. અને બેસ્ટ અને સારામાં સારી વસ્તુ છે અને શુદ્ધ અને વ્યવસ્થિત રીતે બનાવવામાં આવે છે. બસ એ જ કહેવાનું છે. વિજયભાઈ, તમે પણ અમને આ વિડીયો બનાવવામાં હેલ્પ કરી, મદદ કરી, એ બદલ હું તમારો આભાર માનું છું. બીજે ક્યાંય છે કે આ જ છે ને? તો મિત્રો આપણે જેતપુર બસ સ્ટેન્ડ પાસે વિજયભાઈ ખોડિયારમાંના મંદિર પાસે જેતપુર બસ સ્ટેન્ડ પાસે ભાઈ ઉભા રહે છે વિજયભાઈ. અને જલારામ દાળ પકવાન એમનું નામ છે લારીનું.
અને માત્ર વ્યાજબી ભાવથી જ ધંધો કરવામાં આવે છે. તો આવો પધારો અને વિજયભાઈને 20 વધારે રૂપિયામાં પ્લેટ 20 ના 3 નંગ. 20ના માત્ર 3 નંગ આપવામાં આવે છે. થેન્ક યુ વિજયભાઈ તમારો પણ આભાર. મિત્રો આપણને સમોસા પકોડાનો ટેસ્ટ બેસ્ટ અને સારામાં સારો લાગ્યો છે. જેતપુરની તમે બસ સ્ટેન્ડ પાસે આપણે એકથી ખોડિયાલમાંના મંદિર દર્શન છે. ત્યાં ખોડિયાલ માતાજીના મંદિરની સામે જ આવેલું છે જલારામ દાળ પકવાન. તો બસ એ જ કહેવા માગું છું કે આવો પધારો અને વિજયભાઈને વધારે સપોર્ટ કરો. બિલકુલ માત્ર વ્યાજબી વાતથી તમે કરે 20 રૂપિયામાં 3 નંગ સમોસા પકોડા આપે છે. તો આ સમયની અંદર વ્યાજબી વાતથી બધો કરવામાં આવે છે. તમે અવશ્ય મુલાકાત કરો. બસ એ જ કહેવા માગું છું આજનો વ્લોગ અહીં પૂરો કરીએ છીએ. અને મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ મહાદેવ.